નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે સુરતની, તો સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મહેશભાઈ સવાણીના મિતુલ ફાર્મ ખાતે શોર્ટ સર્કિટના કારણે મંડપના સામાન અને સ્કૂલ યુનિફોર્મના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી। 2:30 વાગ્યાની આજુબાજુ ફાયરની જાણ કરવામાં આવી। સરથાણા, કાપોદ્રા અને મોટા વરાછાની ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી। ત્યારે જણાવી દઈએ કે કોઈ પણ જાનહાનિ થઈ નથી, પણ આ આગમાં મંડપના સામાન અને સ્કૂલ યુનિફોર્મ અને નોટબુકના સામાનમાં નુકસાન થયું છે। સરથાણા ફાયર સ્ટેશન ફાયર ઓફિસર વિનોદભાઈ રોજીવાડિયા। શું ઘટના ઘટી? ફાયર કંટ્રોલ દ્વારા 2:30 કલાકની આજુબાજુ અમને કોલ મળેલો હતો, મિતુલ ફાર્મમાં ગોડાઉનમાં આગ છે। જે ઘટના સ્થળે આવીને તપાસ કરતા મિતુલ ફાર્મની અંદર એક નાનું 10x15નું સમથી નાનું એક સ્ટોર, મંડપ સર્વિસનો સ્ટોર બનાવેલો હતો। આમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલી હતી। કેટલું નુકસાન? અંદર જે 10x15ની અંદર જે મંડપનો સામાન જે સ્ટોર કરેલો હતો કાપડનો, એ તમામ સળગી ગયેલો છે અને બાજુમાં યુનિફોર્મ, સ્ટુડન્ટ યુનિફોર્મનું એક સ્ટોર આવેલો છે, એની અંદર હાલ તપાસ ચાલે છે। તો એ સમાચારોમાં તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો સાવલીના મોક્ષી ગામે પાસે આવેલા શ્રીધર ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ટેન્કર બનાવટમાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે। શ્રીધર ઇન્ડસ્ટ્રીઝમાં એલપીજી ટેન્કર બનાવવામાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે। સુરક્ષાના માપદંડોને અવગણીને ટેન્કરો તૈયાર કરવામાં આવતા હતા। પીઈએસઓ દ્વારા કંપની અને કોલકાતાની થર્ડ પાર્ટી એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જણાવી દઈએ કે ટેન્કરની જાડાઈમાં ગોટાળો થયો હોવાનું અનુમાન છે। 18 mm ભબલે 16.92 mm થી પણ ઓછી જાડાઈ હતી। ઇન્સ્પેક્ટરોએ યોગ્ય ચકાસણી વગર જ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા હતા। બનાવટી સર્ટિફિકેટના આધારે મંજૂરી અપાઈ હોવાનો પણ ખુલાસો થયો છે અને ત્યારે લોકોના જીવન સાથે સીધો ખેલ જોવા મળી રહ્યો છે અને મોટી અકસ્માતની આશંકા પણ છે। જાન્યુઆરી 2025માં તપાસ દરમિયાન ગેરરીતિઓ સામે આવી હતી અને પોલીસ તપાસ શરૂ છે। વધુ સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી શક્ય છે। હાલ ભાદરવા પોલીસે એનસી ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે। તો એ સમાચારોમાં તરફ વાત કરીએ આપણે બનાસકાંઠાની, તો હિન્દુ સંસ્કૃતિમાં અખાત્રીજનો પવિત્ર દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતી કોઈ પણ શુભ શરૂઆત આખા વર્ષ માટે સારા પરિણામો લાવે છે અને તે સમય બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢમાં પણ અખાત્રીજની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી। પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર હિતેન્દ્ર પટેલે પરંપરાગત હાલોત્રા વિધિ સાથે નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા। અખાત્રીજના શુભ પ્રસંગે ખેડૂતો તેમના ખેતરોમાં ગયા અને પરંપરાગત રીતે ખેતરો ખેડ્યા, નવી ખેતી ઋતુની શરૂઆત કરી। પ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર હિતેન્દ્ર પટેલ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા। તેમણે ખેડાણ કરીને ધરતી માતાની પૂજા પણ કરી અને સારા પાક માટે પ્રાર્થના કરી હતી। ખેડૂતો માટે અખાત્રીજ માત્ર એક તહેવાર નથી, પરંતુ આશા અને શ્રદ્ધાનો દિવસ છે, જ્યારે તેઓ નવા ઉત્સાહ સાથે ખેતીના નવા વર્ષમાં પ્રવેશ કરે છે। આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂત નેતાઓ, ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને શાસ્ત્રો અને રીતિ રિવાજોમાંથી મંત્રોચ્ચાર કરીને ધરતી માતાની પૂજા કરી અને હળની પૂજા કરીને પરંપરાગત રીતે અખાત્રીજની ઉજવણી કરી હતી। તો હવે સમાચારમાં તરફ વાત કરીએ આપણે વડોદરાની, તો વડોદરા શહેરના ગોરવા આઈટીઆઈ ખાતે આવેલી આનંદ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ પ્રસરી હતી, જેના કારણે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ કાબૂમાં કરી હતી। ત્યારે જણાવી દઈએ કે આણંદ હોસ્પિટલમાં આગ લાગતા જ 5 થી 6 દર્દીઓને સહી સલામત રીતે બહાર ખસેડી લેવામાં આવ્યા હતા। સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી અને જેમાં આગ લાગતા લોકટોળાઓ પણ ત્યાં ભેગા થયા હતા અને ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ સાથે જ ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, જેમાં ફાયર બ્રિગેડના અધિકારીઓએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી અને સાથે જ હોસ્પિટલના સંચાલકે પણ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી। આનંદ હોસ્પિટલ ગોરવા વિસ્તારમાં આવેલી છે, ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી। ઘટના સ્થળે ટીપી ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં
કાબુ મેળવી લીધો છે. જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાડલામાં ને સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે. અમે હાજર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા, પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા, એને સેફલી નીચે ઉતારી લીધા હતા. મનોજ સીતાપરા, સબ ઓફિસર, ટીપીતે ફાયર. આજે હમણાં દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતું ને બહાર શિફ્ટ કરી દીધું. અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો. એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી, પણ ધુમાડો બહુ હોવાથી દર્દીઓને બહારની તરફ લઈ લીધા. કોઈ દર્દ 6 દર્દી હતા, પણ એમાં કોઈને કંઈ થયું નથી. એ રૂમમાં એક જ દર્દી હતું. એ રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા, બિકોઝ કે ધુમાડો ફેલાતો. બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ, પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું એના સિવાય બીજું કોઈ નુકસાન નથી. 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળ્યું. બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું નુકસાન નથી. ખાલી ધુમાડો થઈને આખી રૂમ કાળી કાળી થઈ ગઈ છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના લોક લાડીલા ઉમેદવારો શ્રીરંગ રાજેશ આયરે, પરેશ બ્રહ્મભટ્ટ, સુરેખાબેન પટેલ અને દર્શિતા રાયની ટીમ સાથે ઝાંસીની રાણી 4 રસ્તાથી વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજય વિશ્વાસ રેલી ચંદ્રનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સેવાસી ગામ, નંદાલય હવેલી, ગોત્રી ગામ, વુડા સર્કલ થઈ અને તમામ વિસ્તારોમાં વિજય વિશ્વાસની રેલી ફરીને લોટસ પ્લાઝા ખાતે આવેલી વોર્ડ નંબર 9ના કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 9 ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર શ્રીરંગ રાજેશ આયરે, ત્યાં ઉમેદવાર પરેશ બ્રહ્મભટ્ટ, ઉમેદવાર સુરેખાબેન પટેલ તથા ઉમેદવાર દર્શિતા રાય, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, હેમલતાબેન ગોર તથા સમર્થકો મોટી સંખ્યામાં વિજય વિશ્વાસ રેલીમાં જોડાયા હતા. વોર્ડ નંબર 9 વડોદરા ભારતીય જનતા પાર્ટી તેમજ અમારો વોર્ડ નંબર 9 ફરીથી એક વખત નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. જેવી રીતે 2021ની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર પ્રથમ ક્રમાંક સાથે અમને જ્યારે વિજેતા કર્યા હતા, એવી જ રીતે આ વોર્ડ નંબર 9ની જનતાએ હંમેશા અમારા પર આશીર્વાદ રાખ્યા છે અને આવનારા સમયની અંદર તેઓના આવા જ આશીર્વાદના કારણે એક નવો ઇતિહાસ સર્જાશે અને એ ઇતિહાસ સમગ્ર ગુજરાતની અંદર લખાશે. એવી જ રીતે આજના દિવસે ભવ્યથી ભવ્ય જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, હું ચોક્કસથી કહીશ કે સામેનો જે પણ પક્ષ હશે તેમની ડિપોઝિટ ડૂલ થવાની છે અને એ જ ડિપોઝિટ ડૂલ થવાના આ તમામ જે વિસ્તારના લોકોનો હંમેશા અમારા પર આશીર્વાદ રહ્યો છે અને એ આશીર્વાદના કારણે જ આવનારા સમયની અંદર અમને વિસ્તારના વિકાસલક્ષી કામો કરવા માટે હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે અને આ જ પ્રોત્સાહનના કારણે આજના દિવસે આ તમામ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એ તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના એ સનિષ્ઠ કાર્યકર્તાઓનો અમે આભાર માનીએ છીએ કે જેઓ હંમેશા સાથે રહ્યા છે અને આવનારા સમયમાં પણ તેઓ અમારી સાથે રહેવાના છે. રોજ ઇલેક્શન વોર્ડ 9ની અંદર વિજય વિશ્વાસની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અમારા મત વિસ્તારના લોકો અમારી સાથે તમે જોઈ રહ્યા છો, ખૂબ સ્વેચ્છાથી લોકો જોડાયા છે અને અમને ખાતરી છે કે અમે 4 ઉમેદવાર બહુમતી જીતવાના છે અને ગુજરાતમાં નહીં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડ 9ના તમામ નાગરિકો આજ રોજ અમારી સાથે જોડાયા છે. એ બદલ હું તમામ નાગરિકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. આજે અમે વોર્ડમાં વિજય વિશ્વાસ રેલી રાખી છે. વિજય વિશ્વાસ નિશ્ચિત જ છે અને જ્યારે 28 તારીખે પરિણામ આવશે ત્યારે અમે ગુજરાતમાં પ્રથમ નંબર પર લીડ લઈને જીતવાના છે. શ્રીરંગભાઈએ કીધું એમ વિરોધ પક્ષની ડિપોઝિટ તો જશે અને સાથે સાથે હું સૌને એવું કહેવા માગું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા આણંદની વડાપ્રધાન છે, એમને 2047માં જે સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો, એમાં અમે સૌ કાર્યકર્તાઓ વોર્ડની જનતા સાથે મળી અને એક ઘર અને એક લાભાર્થી બાકી ના રહી જાય, વિકાસના કોઈ કાર્યો બાકી ના રહી જાય, એ ચોક્કસથી અમે સૌ ધ્યાન રાખી અને અમારું સર્વસ્વ શ્રેષ્ઠ એમને આપીશું, એટલું જ કહીશ. હવે સમાચારોમાં બીજી બાજુ આપણે વાત કરીએ વડોદરાની, તો જૈન ધર્મ જપ તપ અને વ્રતનું ધર્મ છે.
જૈનોના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનને દીક્ષા લીધી પછી 400 દિવસ ગોચરી ન મળવાથી નકોરડા ઉપવાસ કરવા પડ્યા હતા. તેથી જૈનો આ 13 મહિના અને 13 દિવસનું વર્ષી તપ કરે છે અને આખા વર્ષ દરમિયાન કરવાનું હોવાથી આને વર્ષી તપ કહે છે. ભગવાનને શ્રેયસ કુમારે હસ્તિનાપુરમાં શેરડીના રસથી પારણું કરાવ્યું હતું અને તેથી પરંપરા મુજબ આવતીકાલે બધા તપસ્વીઓ શેરડીના રસથી પારણું કરશે. આ વર્ષી તપના આજના છેલ્લા દિવસે નગરના રાજમાર્ગો પર હાથી, ઘોડા, બગી, બેન્ડ બાજા સાથે ભવ્યાતિ ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. દરમિયાનમાં આજની તપસ્વીઓના વરઘોડાના લાભાર્થી નિર્મળાબેન મનસુખલાલ શાહ પરિવારના મોભી મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સાધુ સાધ્વીજી ભગવંતો સહિતના 126 તપસ્વીઓ આ વર્ષી તપના વરઘોડામાં જોડાયા હતા. વરઘોડા એ નગરજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજે સુભાનપુરા રામચંદ્રસુરી સમુદાયના આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો અને 126 જેટલા સાધુ સાધ્વી ભગવંતો સહિત વર્ષી તપના તપસ્વીઓની શોભાયાત્રા વરઘોડો એ આરાધના ભુવન રામસુરી આરાધના ભુવન સુભાનપુરાથી નીકળ્યો. ન્યારા થઈને ઇલોરા પાર્ક અને ત્યાંથી ઝાંસીની રાણી સર્કલ થઈને પરત આવ્યો. આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ખૂબ રંગે ચંગે આખો વરઘોડો નીકળ્યો. આજે વરઘોડો જે નીકળ્યો છે તપસ્વીઓ 400 દિવસના એમને ઉપવાસ કર્યા છે. આને વર્ષી તપનો વરઘોડો કહેવાય છે. વર્ષી તપ એટલે 13 મહિના ને 13 દિવસનું તપ. ભગવાન ઋષભદેવ પહેલા તીર્થંકર જૈનોના કે જેઓ દીક્ષા લીધા પછી બધે વિચરે છે ગોચરી માટે, પણ કોઈને ખબર નથી હોતી કેમ કે રાજા હોય છે અને રાજા હોય છે એટલે કોઈ એને ખાવાનું નથી આપતા, પણ પોતાની કન્યા આપે, પોતાના હીરા, મોતી, માણેક, ઝવેરાત, સોનું, ચાંદી આવું આપે. પણ ભગવાનને તો આ બધી જરૂર નથી, પણ છતાંય એમનું મૌન હતું એટલે ક્યાંય. તો હવે સમાચારમાં તરફ વાત કરીએ આપણે અમીરગઢની. તો અમીરગઢ તાલુકાના વેરા ગામના મતદારોને 2 જુદા જુદા ગામમાં મતદાન કરવા માટે જવું પડતું હોવાથી ગામનો વિકાસ અટકી ગયો છે અને જેથી એક જ ગામમાં મતદાન કરાવવામાં નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગેની રજૂઆત મામલતદારને કરવામાં આવી છે. જણાવી દઈએ કે અમીરગઢ તાલુકાના વેરા ગામના મતદારોને 2 જુદા જુદા ગામોમાં ત્યાં મતદાન કરવા માટે જવું પડે છે અને જેથી ગામના વિકાસના પ્રશ્ને કોની પાસે જવું તે મુદ્દે આખા ગામનો વિકાસ અટકી ગયો છે અને જેથી ગામના મતદારોને એક જ ગામમાં મતદાન માટે ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને રજૂઆત કરાઈ છે. અને જો કે તંત્ર સમયસર નિર્ણય નહીં લે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે ભાઈ ભેગા થયા વોટિંગને બદલે, એટલે ક્યારેક તો અમને સળોતરામાં મૂકે, ક્યારેક કપાસિયામાં મૂકે, ક્યારેક મોનપુરિયા મૂકે. એવી રીતનું અમારા વોટિંગનું બહિષ્કાર કરે છે. અમારે કોઈ વોટિંગ કરવા માંગતા નથી. સરકારને પણ નિર્ણય આવેદનપત્ર આપ્યું હતું, એમાં પણ કોઈ જવાબ આવ્યો નથી. અમે વેરા ગામના વતી આખું ગામ ભેગું થયેલું છે. વેરા ગામે કે આ ચૂંટણી ડેલિગેટોની આવેલી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની. એમાં અમારે વેરા ગામમાં વિભાજન કરીને 2 ભાગ પાડેલા છે. એટલે અમારે ગામને લોકોને કહેવાનું એવું થાય કે જે જ્યાં ડેલિગેટ અને જિલ્લા પંચાયત જે બાજુ મૂકે તે એક બાજુ આખું ગામનું વોટિંગ થાય એ બાજુ મૂકે તો અમારે વોટિંગ કરવાનું છે, નહીં તો અમારે આ ચૂંટણીનું કોઈ વોટિંગ કરવાનું નથી. એ સરકાર સરી સુધી આ પહોંચે ત્યાં સુધી વિનંતી. તરફથી 3 ભાગ ભાગ્યા કપાસિયા મળે વોટિંગ કરવા, સગોતરા મળે વોટિંગ કરવા, એ પાછા ખારામાં બોલે મોનફુરિયામાં. તો અમારે ગામ નારાજ હોય જોયા કે ભાઈ એક છોકરા જે હોવા જોઈએ એમાં વિકાસ કરે અમને ગામનો, એવી રીતે અમે સરકાર ના કરવે જોઈ જાય. પત્રકાર તો અંગેનું હે પણ આજે પેલો ફેર મીટિંગ જાય, મીટિંગમાં અમે બોલેરા જાઉં वो एक मोदी कर मारा जाने गाँव एक तो ऑटो से मुकार हूँ. વેરા ગામ બે ભાગ વિભાજન કરવાથી વેરા ગામની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ગામ લોકો સાથે મળી અને ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ચૂંટણીનો નિકાલ ના આવે જ્યાં સુધી આ એક તરફ ગામ ના જાય ત્યાં સુધી આપણે વોટિંગ ના કરતા.
14/10/2025 અમે રજૂઆત કરી હતી સરકારને કે અમારા વેરા ગામ એક જ ગમે તે આ ચૂંટણી વિશે એક જ જગ્યા નાખવામાં આવે, વિભાજન કરવામાં આવે છે. એના કારણથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. કયા કયા ગામમાં વિભાજન કર્યું? વેરા ગામમાં એક માનપુરિયામાં નાખેલા છે ને અડધા વેરા 3 વોર્ડ સલોત્રામ નાખેલો છે. એના કારણથી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. તમે પહેલાં ક્યારે રજૂઆત કરી? રજૂઆત 14/10/2025ની રજૂઆત કરેલી છે. તમે ગ્રામસભામાં મૂક્યું હતું? ગ્રામસભામાં રજૂઆત કરેલી. હવે તમારે શું કરવાનું થાય છે? સરકારને અમે નિર્ણય કહેવા માંગીએ છીએ કે અમે રજૂઆત કરવા છતાં તોય અમારા સરકારનો નિર્ણય ના આવવાના કારણે આજે અમે મિટિંગ ભરેલી છે. તો હવે સમાચારોમાં આ તરફ વાત કરીએ આપણે જંબુસરની. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને ત્યારે જંબુસર તાલુકા પંચાયતની ડાભા 2 બેઠકના ભાજપના ઉમેદવાર એચ.કે. પટેલે ડાભા ગામમાં ભવ્ય લોક સંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર હાથ ધર્યો હતો. ભવ્ય પ્રતિસાદ પ્રચાર દરમિયાન ડાભા ગામના મતદારોએ ઉમેદવારોનું ઉત્સાહભેર સ્વાગત કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસનો સંકલ્પ એચ.કે. પટેલે ડાભા અને ઉબેર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપને મત આપવા માટે અને આગામી 26ના રોજ જંગી મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી. જણાવી દઈએ કે સમર્થકોની હાજરી આ પ્રચાર અભિયાનમાં ડાભા, ઉબેર અને વાવલી ગામના ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પટેલ એમ મને બધા એચ.કે. પટેલથી ઓળખે છે. મેં ડાભા 2 તાલુકા પંચાયત સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે અને મારી સાથે મહેશભાઈ રજીભાઈ રાઠોડ જે વેળજ જિલ્લા પંચાયત પરથી એમને ઉમેદવારી નોંધાવી છે, જે સામુજના છે. આજે અમે ડાભા ગામની અંદર ઘરે ઘરે મત માગવા માટે નીકળેલા છે અને ડાભા ગામમાંથી અમને ઘરે ઘરે બધાને પર્સનલી મળી અમે વોટ આપવા માટે બધાને આગ્રહ કરેલ છે અને ડાભા સાથે મારો પુરાનો નાતો છે અને ડાભા ગામ સમગ્ર અમને મત આપશે એવો મને વિશ્વાસ છે. આ સાથે અમને બધે ઘરે ઘરેથી સારો આવકાર મળેલો છે. તો હવે આ તરફ વાત કરીએ આપણે સુરતની. તો સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો સામે આવ્યો છે. સુરત પોલીસ દ્વારા શંકાસ્પદ પોલિટિકલ ફંડિંગ અને હવાલા નેટવર્ક મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીથી સુરત સુધી હવાલા મારફતે નાણાં ટ્રાન્સફર થયાનો આક્ષેપો સામે આવ્યા છે. હિમાંશુ પાહુજા નામના વ્યક્તિ દ્વારા દર મહિને આંગણિયા એટલે કે હવાલા નેટવર્ક મારફતે લાખો રૂપિયાનું ફંડ સુરતમાં મોકલાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફંડ સુરતના પીપલોદ વિસ્તારમાં સક્રિય આકાશ મિશ્રા સુધી પહોંચતું હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે. આ કેસમાં આકાશ મિશ્રા અને અજય તિવારી સહિતના કેટલાક લોકો વચ્ચે સંભવિત કડીની તપાસ ચાલી રહી છે. પોલીસ અને આવકવેરા વિભાગ એટલે કે ઇન્કમટેક્સ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ કેટલાક સંકળાયેલા લોકોની પૂછપરછ થવાની પણ શક્યતા છે. ત્યારે સૂત્રો અનુસાર આ તપાસનો વ્યાપ વધીને સુરતના અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ સુધી પણ પહોંચી શકે તેમ છે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી તમામ આક્ષેપોની પુષ્ટિ થઈ નથી અને તપાસ ચાલુ છે. તો હવે વાત કરીએ આપણે ભરૂચની. તો ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભાનું આયોજન પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. વાગરા વિધાનસભામાં સમાવિષ્ટ ભાડભૂત જિલ્લા પંચાયત બેઠક પર વિકાસ સંકલ્પ સભા પવિત્ર માં નર્મદા કિનારે આવેલા ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ હતી. સંમેલન પહેલા ડોક્ટર પ્રશાંત કોરાટ સહિત આગેવાનોએ ભારેશ્વર મહાદેવની આરતી, દર્શન પૂજન કરી આશીર્વાદ સાથે વિજય વિશ્વાસનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જનસભાને સંબોધતા ડોક્ટર પ્રશાંત કોરાટે ભાજપના બૂથ લેવલથી પ્રદેશ સુધીના કાર્યકરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કરેલા વિકાસ કામોનો હિસાબ આપી અને જનજનનો વિશ્વાસ મત મેળવી રહ્યા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપે 700થી વધુ બેઠક બિનહરીફ વિજય મેળવી છે અને ભરૂચ જિલ્લામાં પણ 12 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજય બન્યા છે. ત્યારે કોંગ્રેસ કે વિરોધ પક્ષ પાસે ઉમેદવાર જ નહીં હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. ગુજરાત પ્રદેશની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો અત્યારે જોરદાર માહોલ જામેલો છે. આગામી 26 તારીખે મતદાનનો દિવસ છે. લગભગ 10,000થી વધારે સીટો પર
સ્થાનિક સ્વરાજની સીટો પર ચૂંટણી છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના 10,000થી વધારે કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા છે. આજે ભરૂચ જિલ્લાની અંદર પણ ભારભૂત ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ પ્રકાશભાઈના નેતૃત્વમાં 12 જેટલી સીટો પર બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. આજે આ વાગરા વિધાનસભાનું સંમેલન છે અને અહીંના અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અરુણસિંહજી દ્વારા એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત રહેવાના, પરંતુ અગત્યના કારણોસર એ ઉપસ્થિત રહી નથી શક્યા. પરંતુ આખા ગુજરાતની અંદર જે રીતે એમનો જન સમર્થન યાત્રાના સંદર્ભે પ્રવાસ ચાલી રહ્યો છે અને અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, આ ત્રણેય લોકોનો ગુજરાતભરની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે. જે રીતે આખા ગુજરાતની અંદર ગુજરાતના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને સવિશેષ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજી પર વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 700થી વધારે ઉમેદવારો બિનહરીફ વિજયી થયા છે. એ દર્શાવે છે કે કોંગ્રેસની પાસે અને વિરોધ પક્ષ પાસે ઉમેદવાર પણ નથી અને ચૂંટણી મેનેજમેન્ટ પણ નથી. ગુજરાતની અંદર આવડી મોટી ચૂંટણી થતી હોય, મિની વિધાનસભાનું સેમિફાઇનલ હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથથી લઈને પ્રદેશ સુધીના બધા જ કાર્યકર્તાઓ ખૂબ મહેનત પરિશ્રમ કરીને લોકો પાસે કરેલા કામનો હિસાબ આપીને એમનો પ્રેમ અને મત જીતવા માટે થઈને લોકો પાસે અપીલ કરી રહ્યા છે. લઈને અત્યાર સુધી કોંગ્રેસના લોકોને ખબર નહોતી કે ગામડાની અંદર, નાના શહેરોની અંદર બહેનોને શૌચાલય જવા માટે રાતના અંધારાની રાહ જોવી પડે છે. અને એ બહેનોને શૌચાલય બનાવી, ઘરે ઘરે શૌચાલય બનાવ્યા. બની ગયા કે નહીં? બધે બન્યા કે નહીં? આ એક નાની બાબત હતી, પરંતુ આ બાબત સન્માનની હતી, આ માનની હતી કે બહેનોને માન સન્માન મળે અને ખુલ્લામાં શૌચ જવું ન પડે. અને ઘણી બધી અઘટિત ઘટનાઓ પણ એ સમયે બનતી હતી. આ સન્માન આપવાનું કામ કોઈ કર્યું હોય તો માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી. તો હવે સમાચારોમાં તરફ આપણે વાત કરીએ આગળ ગાંધીનગરની. તો મહિલા અનામત બિલ મુદ્દે કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસ ઉપર કડક પ્રહાર કરવામાં આવ્યા છે. રક્ષા ખડસે જણાવ્યું કે આ બિલ દેશની મહિલાઓ અને યુવાનો માટે અત્યંત મહત્વપૂર્ણ હતું. તેમણે આરોપ લગાવ્યો કે 1 લાખ યુવાનોને રાજનીતિમાં લાવવાનો ભાજપનો પ્રયાસ કોંગ્રેસને ગમ્યો નહીં અને તેથી જ વિરોધ કરવામાં આવ્યો છે. અને તેમણે ઉમેર્યું કે હાલની સીટોમાં જો મહિલાઓને સમાવવા અંગેની વાત વ્યવહારિક રીતે શક્ય નથી. તેમજ પ્રિયંકા ગાંધી વાડરાના રાજકીય ફાયદા અંગેના નિવેદનને તેમણે ખોટું ગણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને આ બિલથી મહિલાઓને સમાનતા મળવાની દિશામાં મોટું યોગદાન મળી શકતું હતું. તેમણે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો ઉપર વિકાસના માર્ગમાં અવરોધ ઉભા કરવાનો આરોપ લગાવ્યો અને તેમણે કહ્યું કે કોંગ્રેસ સુધારાઓને સ્વીકાર કરતી નથી અને સ્વીકાર કરી શકતી પણ નથી અને દ્વિમુખી રાજનીતિ કરે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિની સન્માનનો ઐતિહાસિક દિવસ બની શકતો હતો, પરંતુ કોંગ્રેસ મહિલાઓના વિકાસમાં અવરોધ બની છે. તેમણે આરોપ લગાવ્યો છે કે 60 થી 70 વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસે મહિલાઓ માટે ખાસ કંઈ કર્યું નથી અને દરેક સુધારાત્મક પગલાંનો વિરોધ કરવાની તેમની એક જ નીતિ રહી છે. यहाँ पे मेरे साथ में उपस्थित हमारे गुजरात सरकार के मंत्री श्रीमती मनीषा बेन जी, गुजरात के भाजपा की महिला मोर्चा की अध्यक्ष श्रीमती अंजू बेन जी और यहाँ पे उपस्थित सभी पत्रकार साथियों, आप सभी को मेरा नमस्कार। अभी काफी विस्तार से यहाँ पे हमारे अध्यक्ष जी ने, हमारे मुख्यमंत्री जी ने इस बिल को लेके यहाँ पे बात रखी है और मैं भी आज जिस तरह से कांग्रेस ने और कांग्रेस के सभी साथी दलों ने इस बिल का विरोध किया है, उसे निषेध करने के लिए आज हम आपके सामने हैं और बड़े दुख के साथ
आज इस प्रेस के सामने हमें जाना पड़ रहा है, क्योंकि हम सभी को एक आशा थी, देश में जितने भी हम महिलाएं हैं और हमारे साथ जितने युवा साथी हैं, उनको अपेक्षा थी कि इस बिल को लेके कांग्रेस और उनके साथी दल इस बिल का समर्थन करेंगे, क्योंकि ये बिल किसी एक पार्टी के समर्थन के लिए या एक पार्टी के फायदे के लिए नहीं था। आ प्रेस कॉन्फ्रेंस में આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારત સરકારના મંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી, અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. આજની આ પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વચ્ચે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આજની આ પ્રેસ સંબોધવા ખાસ અહીંયા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષા ખડકેજી તથા રાજ્યના સરકારના મંત્રી શ્રી મનીષાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી અંજુબેન વેકરિયા. મિત્રો, 17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નથી, એ ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપ. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.